ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો અમદાવાદમાં સતત વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર અને અક્ષમ્ય બેદરકારી સામે આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે બાયોમેડિકલ વેસ્ટનો તાત્કાલિક નિકાલ નથી કરાતો. અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાયેલી રેપિડ કીટ, પીપીઈ કીટ સહિતનો બાયોમેડિકલ વેસ્ટ બે દિવસ સુધી પડ્યો રહે છે. મેડિકલ વેસ્ટનો નિકાલ ન થતાં અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા સ્વસ્થ દર્દીઓને પણ કોરોનાનો ચેપ લાગે તેવી પૂરી શક્યતા છે. જો કે સમગ્ર મામલે મેડિકલ ઓફિસરે દાવો તો કર્યો કે 2 દિવસે તો ક્યારેક આંતરા દિવસે મેડિકલ વેસ્ટનું કલેક્શન કરવામાં આવે છે. અમદાવાદ શહેરની અંદર જે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા છે એ ટેસ્ટ થયા પછીનો જે મેડિકલ વેસ્ટ છે એ મેડિકલ વેસ્ટનું રોજિંદો નિકાલ થતો નથી. જે નજીકનું અર્બન હેલ્થ સેન્ટર હોય છે ત્યાં આ મેડિકલ વેસ્ટ મૂકી દેવામાં આવે છે અને એકાત્રે અથવા તો 2 દિવસે આ મેડિકલ વેસ્ટ અહીંથી લઈ જવામાં આવે છે. 1 દિવસ 2 દિવસ આ રીતે જે રીતના દ્રશ્યો આપ જુઓ છો એ રીતે આ મેડિકલ વેસ્ટ અહીંયા પડેલો હોય છે. મહત્વપૂર્ણ બાબત છે કે કોરોનાના ટેસ્ટ થયા હોય છે તેની અંદર પોઝિટિવ લોકો જે આવ્યા હોય છે તેના પણ અહીંયા કીટાણુઓ અથવા તો વાયરસ હોવાની પૂરેપૂરી શક્યતા છે અને એવા સંજોગોની અંદર તાત્કાલિક તેનો નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવતો, જે ઘણો જ ભયાવહ સાબિત થઈ શકે છે. આ દ્રશ્યો છે થલતેજ અર્બન હેલ્થ સેન્ટરના કે અહીંયા હજુ પણ આ મેડિકલ વેસ્ટ પડ્યો છે જેનો નિકાલ કરવામાં આવ્યો નથી. કેમેરામેન અવનીશ ત્રિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ. એના માટે કરેલી છે બાયોમેડિકલ વેસ્ટનું અલગ જ છે, એટલે ત્યાં ઘડી ખાલી અમારા સ્ટાફ સિવાય બીજું કોઈ ના જાય અને જે લેનાર હોય એ જ લઈ જાય. કેટલા દિવસે કલેક્ટ કરવા આવે? ડેલી લઈ જ જાય, કોક જ વખત ઓલ્ટરનેટ થાય, બાકી ડેલી